આજે આપણે બનાવશું સાબુદાણાની બરફી। તો તેના માટે આપણે એક વાટક્યો સાબુદાણા લીધા છે અને અડધો વાટક્યો આપણે સાકર લીધી છે। તો આપણે સૌપ્રથમ આપણે સાબુદાણાને પહેલા શેકી લઈશું। તો આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને તેની અંદર આપણે સાબુદાણા એડ કરી દઈશું। આને આપણે ધીમા તાપે શેકવાના છે। તો આપણા સાબુદાણા શેકાઈ ગયા છે। તો આ કેમ ખબર પડે? તો આને આપણે બે દાંત વચ્ચે દબાવીને જોઈ લેવાનું કેવી રીતના શેકાણા છે। હવે આપણા સાબુદાણા શેકાઈ ગયા છે। આને હવે આપણે નીચે ઉતારી લઈશું। ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું। આને હવે આપણે ઠંડા કરી લઈશું। ઠંડા થાય પછી આપણે મિક્સરમાં પીસવાના છે। આને એકદમ ફાઇન પાવડર બનાવવાનો છે, એનો અને આ સાકરનો બંનેનો। સાબુદાણા આપણા પીસાઈ ગયા છે। તો હવે આને આપણે સાળી લઈશું। તો આપણે આ છન્ની લઈ લીધી છે, એની અંદર આપણે બધો પાવડર એડ કરી દઈશું। આને આપણે સાળી લઈશું। આપણો ફાઇન પાવડર બની તૈયાર થઈ ગયો છે। ના આપણે હવે સાઈડમાં રાખી દઈશું। આને આપણે થોડું ઘી એડ કરી અને શેકવાનો છે। તો આપણે કઢાઈ મૂકી દીધી છે। આપણે ગેસ શરૂ કરશું। એક ચમચી આપણે કઢાઈમાં ઘી એડ કર્યું છે, તેની અંદર આપણે પાવડર નાખી દઈશું। આને આપણે શેકી લેશું। સાબુદાણા આપણે શેકેલા હતા એટલે પાવડર પણ શેકેલો જેવો તેવો જ આપણે શેકશું। આની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરશું, માવા જેવો સ્વાદ આવે ને એટલા માટે। આને પણ આપણે શેકી લેશું। આપણું મિશ્રણ હવે શેકાઈ ગયું છે। હવે આની અંદર આપણે સાકરનો પાવડર જે હતો તે એડ કરશું। હવે આપણે દૂધ એડ કરશું। આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। તો જો હવે કઢાઈ સોડવા લાગ્યું છે। હવે આની અંદર આપણે બદામની કતરણ બનાવી હતી તે એડ કરશું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લેશું। જુઓ આપણી સાબુદાણાની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે। જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। અને આ કોઈ પણ વ્રતમાં આપણે ખાઈ શકીએ છીએ।